સોલા પણ ખટારો આવે છે નાનો એવો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાબા સીતારામ, જય માતાજી. તો મિત્રો જો છે ને આપણે બેનને એને વાડી છે ને આપણે જમવા જતા પ્રસાદી લેવાના મંદિર છે ને ધાવડીમાં. તો ને આજે આપણે લાપસી બનાવી લીધી. તો જમવા કરે તો હોત આપણે છે ને અહીંયા કોલસો જોવા આવ્યાથી અહીંયા જોવો તમે આ બાજુ અહીંયા કેટલો ગાડીને બધો ગાળા અમે લોકોને નાખી દીધેલો છે. વેલકમ તો પાવર હાઉસ તમને દેખાતું છે. ઓલા પણ અમે દેખાય ને એવડી ના જે ઓલા પણ છે ને ઝાડવા ઉગી ગયેલા છે એ બધો આમાંથી ગાળ કાઢીને એમાં નાખેલો છે. અને આમાં જુઓ તમે ઓલા જીસીબી દેખાતા છે ને હાવ નાના એવો. જો ઝૂમ કરીને દેખાડું છું. ખટરા ને એવું બધું આમ હાવ નાના દેખાય એમ, એટલે આમ કેટલા ઊંડા છે એ કોલસો તમને દેખાતો છે. જો આ છે પાણી ભરાયું ને એ કોલસો છે. અને પાણી છે ને જેમ આપણે જમીનમાં ઊંડા જાય ને એમ દૂજા પાણી થઈ જાય. જો એ કોલસા ભેગું પાણી છે ને આ તમને જો પોપટી રેખો દેખાતો છે એવું છે. આ પણ જો ખટારો થાય છે આ બાજુ ઘણા પાર્કિંગમાં જાય. આ જેસીબી કયું કહેવાય? હિટાચી. કેટલા છે પણ? હા 8 છે અહીંયા પડ્યા. મિત્રો આપણે છે ને કોલસાની ખાંડ જેનો ભાજ્યા છે. મિત્રો અમે આવી ગયા હતા બેનના ઘરે. જો લીમડો છે ને એની નીચે ધાવડીમાનું મંદિર છે. તો ત્યાં દર વર્ષે બેનને છે ને લાપસી કરે, એટલે આપણે લાપસીની પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ. આપણે હુરકાથી વળવાનો રસ્તો આવી ગયો છે. અહીં વળી ગયા છીએ. આ બાજુ છે ને અહીં હુરકા રહી ગયું છે અને આપણે તો આ બાજુ જવાનું. મિત્રો આપણે આખા સપ્તાહમાં જતા હતા ને ત્યાં આપણે રસ્તામાં પંચર પડી ગયું, એટલે આપણે છે ને પંચર કરાવવા માટે કેબિને ઊભા રહી ગયા છીએ. ભાઈ છે અને તો અત્યારે સપ્તાહ પૂરું થવા આવ્યું છે.
કરી દીધી. બાળકો અહીં કંઈક રમે છે, આપણે ઘડીક ઊભા રહી ગયા છીએ. જો વિભૂતિબેન આઉટ થઈ ગયા. તેને તો વિદાયો. કોણ જીતી ગયું? કાળી હે? તો આ બેન વિનર થઈ ગયા છે. હવે કાળી બેન હારી ગયા. વિભૂતિ તો કારુની હારી ગઈ હતી. દાદા બધા બેઠા છે. તો આપડા ઘરે પજન ચાલ લસણ ને જીરું ને વેસવાળા ભાઈ આવી ગયા. લઈ લેવું પડશે હો. પાછું કીધે લઈ રાખ્યો હોય ને. હું આવડા નથી કહેતો. પણ કીધે લઈ રાખ્યો છે ને કોઈ નહીં. કોઈ ને એટલે કેટલું કીધે લે? હા તે અહીં લઈ જતો તો એટલે એ તો લેવું જ પડશે. રાખ્યું ન હોય આપણે સારું. હા પાડો પછી પાથુભાઈ શું લેવાનું છે? જીરું. જીરું જો તરબૂચ નો વેલો હતો. આ બધું આર્યા તટેટી. પણ એ વેલો સુકાઈ જાય ને પછી તો પાકશે એવું લાગે. બધા આંબા છે એટલે આપણે આવી ગયેલા હતા ફૂઈની વાડી. એ જો રઘો હા બન કેરી જો તમને દેખાડું. વાવ કેરી જો કેટલી બધી ખરી ગયેલી છે. અહીંયા બધે ખેડૂતને કેટલું નુકસાન થયેલું છે બધું. તો એ હજી છે પાછી અમુક જો અહીંયા હા હેઠે કેરી હો. જો ફૂઈને આજ જ તપસા શીકું પાડેલા છે. જો અહીંયા પથ્થા રાણ પાડી દીધેલ છે બધે. જો બધા શીકું જ છે, તમને દેખાય નહીં બધા. જો આ તગારામાં છે, અહીંયા ઘણા બધા પડ્યા છે. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.